ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 6ની અંદર પ્રકરણ 10 પૃથ્વીના આવરણોના MCQ અને ખાલી જગ્યાનું પુનરાવર્તન કરવાનું છે. તો ચાલો બાળકો, તમારી પાસે સ્વાધ્યાય પોથી હશે તો તમે એમાં પણ જોઈ શકો છો. અને હા, આ MCQ તમારે નોટની અંદર લખવાના નથી, ફક્ત તમારે એની માહિતી જ મેળવવાની છે અને એની તૈયારી કરવાની છે. તો ચાલો આપણે પહેલાં MCQ તરફ આગળ વધીએ. તો પહેલું MCQ છે તમારું, સૌર પરિવારમાં કયો ગ્રહ અજોડ છે? તો સૌર પરિવારમાં કયો ગ્રહ અજોડ છે? તો જવાબમાં આવશે સી, પૃથ્વી. પૃથ્વી જે ગ્રહ છે એ સૌર પરિવારમાં અજોડ છે, એટલે કે એની જોડ થઈ શકે એવી નથી. બીજું, પૃથ્વીના મુખ્ય કેટલા આવરણો છે? તો બાળકો, આપણે શીખ્યા હતા કે પૃથ્વીના મુખ્ય 4 આવરણો છે: જલાવરણ, મૃદાવરણ, વાતાવરણ અને જીવાવરણ, જે ચારેય આપણી માટે ખૂબ જ ઉપયોગી છે. ચાલો, ત્રીજું, મૃદા શબ્દનો અર્થ શું છે? તો મૃદા શબ્દનો અર્થ થાય છે માટી. આપણે જોયું હતું કે પૃથ્વીનો ઉપરનો પોપડો જેનાથી બનેલો છે એ છે મૃદા, એટલે આપણે એને મૃદાવરણ કહેતા હતા. તો મૃદા એટલે માટી. ચોથું, મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? એટલે કે મૃદાવરણ પૃથ્વી સપાટી ઉપર કેટલા ભાગમાં ફેલાયેલું છે? તો જવાબમાં આવશે 29%, કે મૃદાવરણ પૃથ્વી સપાટીનો 29% જેટલો ભાગ રોકે છે. ચાલો આગળ, પાંચમું, સામાન્ય રીતે 1 કિમીની ઊંડાઈએ આશરે કેટલા સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે? તો આપણે જોયું હતું બાળકો આકૃતિ દ્વારા કે જેમ જેમ આપણે પૃથ્વીની નીચે જતા જઈએ છીએ તેમ તેમ તેના તાપમાનમાં વધારો થતો જાય છે. તો તમે 1 કિલોમીટરની ઊંડાઈએ જશો તો 30 સેલ્સિયસ જેટલો વધારો જોવા મળશે. તો જવાબમાં આવશે સી, 30 સેલ્સિયસ. છઠ્ઠું, જલાવરણ પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે? તો આપણે જોયું બાળકો કે પૃથ્વી સપાટી પર મૃદાવરણ 29% ભાગ રોકે છે. તો જલાવરણ એટલે કે પાણી સપાટી કેટલા ટકામાં પથરાયેલી છે? તો જવાબમાં આવશે 71%, કે જલાવરણ પૃથ્વી સપાટીનો આશરે 71% ભાગ રોકે છે. 7 નંબર છે, મહાસાગરોના તળિયે કેટલા કિમી જેટલી વિશાળ અને ઊંડી ખાઈ આવેલી છે? તો જવાબમાં આવશે સી, 10 થી 11. મહાસાગરોના તળિયે 10 થી 11 કિમી જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ આવેલી છે. ચલો 8, પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે? તો બાળકો, મહાસાગરોમાં સૌથી વધુ પાણી રહેલું છે, એટલે કે 97% જેટલું પાણી મહાસાગરોમાં સમાયેલું છે, જે પીવા લાયક નથી. ચાલો, એના પછી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે? તો બાળકો, આપણી આસપાસ વાતાવરણ 800થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે, એટલે જવાબમાં આવશે સી, 800થી 1000. એના પછી 10 નંબર, પૃથ્વીનું કયું આવરણ નરી આંખે જોઈ શકાતું નથી? તો જવાબ છે એ, વાતાવરણ. કેમ કે બાળકો, વાતાવરણમાં વાયુઓનો સમાવેશ થાય છે અને એને આપણે જોઈ શકતા નથી. 11, પૃથ્વીનું કયું આવરણ રંગ, ગંધ અને સ્વાદ રહિત છે? તો આપણે જોયું કે આપણે પૃથ્વીના વાતાવરણને નરી આંખે જોઈ શકતા નથી. તો જવાબમાં આવશે સી, વાતાવરણ, કે એને રંગ, ગંધ અને સ્વાદ છે નહીં.
12. વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? તો વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ 20.99% જેટલું છે. 13. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલું છે? તો વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ 78.03% જેટલું છે, જેની માહિતી આપણે આકૃતિ 6 મેળવી હતી. 14. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી થતી જણાય છે? તો જવાબમાં આવશે 20 કિમીની ઊંચાઈ પછી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી ઓછી થતી જાય છે. 15. વાતાવરણમાં ઓક્સિજન વાયુની હાજરી કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે? તો જવાબમાં આવશે સી 110. આપણે જોયું હશે કે પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના બાટલા લઈ અને ચઢાણ કરે છે. કેમ કે પૃથ્વી સપાટીની જેમ જેમ ઊંચે જતા જઈએ તેમ તેમ ઓક્સિજન વાયુનું પ્રમાણ ઘટતું જાય છે. 16. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુની હાજરી કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે? તો 130 કિમીની ઊંચાઈ પછી આપણને નાઇટ્રોજન વાયુની હાજરી ઓછી જણાય છે. 17 નંબર પર છે, વાતાવરણનો કયો વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે? તો બાળકો, વાતાવરણમાં જે ઓઝોન વાયુ છે એ ઓઝોન વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી અને પૃથ્વીની સૂર્યને પ્રચંડ ગરમીથી બચાવે છે. તો જવાબમાં આવશે ઓઝોન. 18. નીચેના પૈકી કયો વાયુ સ્વાસ્થ્યવર્ધક છે? તો આપણે જોયું હશે બાળકો કે વહેલી સવારે લોકો ચાલવા જાય છે. કેમ કે વહેલી સવારે ઓઝોન વાયુનું પ્રમાણ વધારે જોવા મળે છે અને એ વાયુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક નથી, એટલે કે એનાથી આપણને સ્વાસ્થ્યવર્ધક છે, આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. તો જવાબમાં આવશે બી ઓઝોન વાયુ. આગળ 19 નંબર, વાતાવરણના કયા ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચોતરફ ફેલાય છે? તો કયા ઘટકને કારણે? તો રજકણોને કારણે. બાળકો, મેં તમને કહ્યું હતું કે તમારા ઘરમાં ક્યાંય કાણું હોય અને એથી સૂર્યપ્રકાશ જો અંદર આવતો હોય તો તમને ઘણા બધા રજકણો ઉગતા ત્યાં દેખાય છે ને જેના લીધે આપણે સૂર્યપ્રકાશ ફેલાય છે. આગળ, પૃથ્વીના કયા આવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે? તો પૃથ્વીના વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ. 21. પૃથ્વીના કયા આવરણથી રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો શક્ય બને છે? તો એનો જવાબ પણ આવશે વાતાવરણથી જ આપણને રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો શક્ય બને છે. ચાલો એના પછી 22 નંબર, પૃથ્વીનું કયું આવરણ પૃથ્વી માટે કુદરતની ઢાલની ગરજ સારે છે? તો જવાબમાં આવશે વાતાવરણ. 23. સૌર પરિવારનો કયો ગ્રહ જીવાવરણ ધરાવે છે? એટલે કે આપણે રહીએ છીએ એ પૃથ્વી ગ્રહ. 24. પૃથ્વીના કયા આવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે? તો જીવાવરણમાં. હવે બાળકો, આપણે ખાલી જગ્યાની માહિતી મેળવીએ. તો પહેલી ખાલી જગ્યા છે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે મૃદાવરણમાં આવેલા છે. બીજું, પૃથ્વી સપાટીથી આશરે 800થી 1000 કિમીની ઊંચાઈ સુધી વાતાવરણ વિસ્તરેલું છે. ત્રીજું, વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ 78.0% હોય છે. ચોથું, પૃથ્વી પર કુલ 4 આવરણો છે. 5. સૌર પરિવારમાં માત્ર પૃથ્વી પર સજીવોને જીવવા માટે
અનુકૂળ તાપમાન, પાણી અને હવા મળે છે. છઠ્ઠું, મૃદા શબ્દનો અર્થ માટી થાય છે. સાતમું, પૃથ્વી તેની ઉત્પત્તિના સમયે અગનગોળા જેવી હતી. 8. પૃથ્વી સપાટીની જેમ ઊંડે જઈએ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે. 9. પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ 64થી 100 કિલોમીટર જેટલો જાડો છે. 10. સામાન્ય રીતે 1 કિમીની ઊંડાઈએ આશરે 30 સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે. 11. પૃથ્વીની ઊંડાઈએ ખડકોના પીગળેલા દ્રવ્યને મેગ્મા કહે છે. 12. આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે મૃદાવરણ. 13. પૃથ્વી સપાટી પર ભૂમિ પ્રદેશ કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો બાળકો, તમારે આ MCQ અને ખાલી જગ્યાની તૈયારી કરવાની રહેશે. અને હા, આને તમારે નોટબુકમાં લખવાનું નથી. જો તમારી પાસે સ્વાધ્યાય પોથી હોય અને તમે ન પૂરી હોય તો તમે એમાં રિવિઝન તરીકે આને લખી શકો છો. થેન્ક યુ.